સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આજનો શુભ અને મંગલકારી દિવસ ભગવાન સ્વામિનારાયણની છઠ્ઠી પેઢીના વારસદાર એવા ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી આજે દર્શન આપશે. બે પાંચ વાતનો આપણે વિચાર કરીશું. 750 કરોડની દુનિયા છે માનવોની. દરેક વ્યક્તિ આસ્તિક છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, ક્રિશ્ચિયન દરેક વ્યક્તિ સુખી થવા માટે પ્રાર્થના કરે છે ભગવાનને. અત્યારે ભાગવતમાં કહ્યું 4,32,000 વર્ષનો કળિયુગ 28મી વખત જ્યારે પૃથ્વી પર પધાર્યો છે ત્યારે બધા જ ચિંતામાં છે, બધા જ દુઃખમાં છે. ઘરે ઘરે હોળી છે, દિવાળી પ્રગટશે ક્યારે? ગુરુ હરિપ્રસાદ સ્વામીજી એવું કહેતા હતા કે સતયુગ પ્રગટશે ક્યારે? આપણા જીવનમાં શુભ વિચાર આવશે ક્યારે? કળિયુગની અંદર. સડેલા ભેજાને ભાગેલા હૈયાને રિપેર કરશે કોણ? અત્યારે આપણે પ્રશ્નો બધા જોઈ રહ્યા છે. હમણાં એમપી ગયેલા, ત્યાં એક રામબાબુ કરીને બોમ્બેના બોરીવલ્લીના એક ભાઈ આવેલા. એમનો 5 કરોડનો ફ્લેટ હતો, પણ દીકરોને વહુ એના પપ્પાને મમ્મી માટે જમવાનું નથી બનાવતા. એ ખૂબ દુઃખી હતા, રડતા હતા. સ્વામી કે એવી સ્થિતિ છે અત્યારે કે ઘર ભાંગી રહ્યા છે, ઘરડાઘર વધી રહ્યા છે. આપણી દોટ લક્ષ્મી તરફ જઈ રહી છે. અત્યારે કોઈના આત્માની શાંતિની ચિંતા નથી. એક શાંતિ 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 પુસ્તકમાં એક પ્રસંગ છે કે સ્ત્રી, ધન અને માન માટે જે આપણે દોડી રહ્યા છે, તો કુવૈતના રાજા વર્ષો પહેલાં જ્યારે એને પોતાની બર્થડે ઉજવી ત્યારે પોતે બોલ્યા કે જેમાં 50 દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, સારા બિઝનેસમેન આવેલા, કે આઈ એમ ધ મોસ્ટ મિઝરેબલ એનિમલ ઇન ધ યુનિવર્સ. હું દુનિયાનો સૌથી દુઃખી પ્રાણી છું. તો જે કુવૈતનો રાજા છે, જેને ત્યાં તેલના કૂવા છે, જેને ત્યાં સોનાના નળ છે, બાથરૂમમાં સોનાનો પલંગ છે, સોનાની ગાડી છે, એ વ્યક્તિ દુઃખી કેમ છે? આવા પુરુષો આપણને માયામાંથી ભગવાનમાં જોડવા માટે આવે છે. આપણી દોટ માયા તરફ છે. હમણાં જ મેં થોડા દિવસ પહેલાં વાંચ્યું કે વિજયપત સિંઘાનિયા રેમંડ કંપનીનો માલિક, 1200 કરોડનો માલિક, એને પોતાના જ દીકરાએ પોતાના ઘરમાંથી કાઢી મૂક્યા. અત્યારે ભાડે રહે છે. ફોર્ડ કંપનીના માલિકનો 21 વર્ષનો દીકરો પોતાની જ 10 માળની બિલ્ડિંગ પરથી ભૂસકો મારીને મરી ગયા. જેની 100 વોલ્વો બસ હતી બોમ્બેમાં, એ વ્યક્તિ સીલિંગ પરથી ભૂસકો મારીને મરી ગયા. કલેક્ટર જે વ્યક્તિ બને એનો માઇન્ડ પાવર કેટલો બધો હોય. કદાચ જિલ્લામાં એકાદ વ્યક્તિ એવો હોય કે કલેક્ટર કદાચ બને, તો એની પત્ની જ્યારે બેવફા બની ત્યારે કલેક્ટર બી ટ્રેન નીચે પડતું મૂક્યું. આઈઆઈએમના વિદ્યાર્થી જે 99-98% લાવે, એનો 1 માર્ક્સ ઓછો આવે ને તો એ વ્યક્તિ પંખે ટીંગાઈ જાય છે. કોઈ આગળ નીકળી જાય તો એને ગમતું નથી. સ્વામી કે એવા હઠ, માન, ઈર્ષાના ભાવોમાંથી કાઢશે કોણ? એ ભગવાન સ્વામિનારાયણ 249 વર્ષ પહેલાં પૃથ્વી પર આવ્યા ત્યારે માનવોને જીવો માટે એમને 4 વરદાન આપ્યા કે જે મારો હરિભગત થાય એને અંત સમયે દર્શન દઈને હું અક્ષરધામમાં તેડી જઈશ. મારો જે હરિભગત થાય એને 7 દુકાળ પડે છતાં અંધાતને વેર નહીં થવા દઉં. મારો જે હરિભગત થાય એને કરોડ વિશેનું દુઃખ આવવાનું હોય પણ મારા ભગતને નહીં. અને સુપ્રીમ વરદાન આપણને આપ્યું કે કીર્તિ કાંચન કામિનીના રસ અને રાગ રહિતના સંત થકી હું પૃથ્વી પર અખંડ વિચરણ કરીશ. જે અત્યારે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી આપણી વચ્ચે વિચરણ કરી રહ્યા છે, આપણને સૌને સુખ્યા કરવા માટે. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ 49 વર્ષ પૃથ્વી પર રહ્યા, અને એના એ જ સંપ્રદાયની અંદર અત્યારે BAPS હોય, વડતાલ હોય, મણિનગર હોય, આપણા હરિધામના કે આપણા બાકરોલના બધા જ સંતો મંડ્યા છે દરેકને સુખી કરવા માટે. સ્વામી કે દરેકના જીવનમાં સંત જોઈએ. આપણા જીવનમાં પણ 2 સારા સાધુ ને 4 સારા હરિભગત જોઈએ. અર્જુનના જીવનમાં જેમ કૃષ્ણ, સ્વામી કે આપણા જીવનમાં બી એવા સારથી જોઈએ.
તો આજે આપણે જે ગુરુહરિના દર્શન કરી રહ્યા છે એ હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર છે. આપણા જીવનમાં તન, મન, ધન અને આત્મા 4 પ્રકાર આપણે દુઃખી છીએ. તો આપણને સુખી કરશે કોણ? આપણે બધા સનાતન સંપ્રદાયને માનીએ છીએ, પણ આપણા બાળકોની સ્થિતિ જોઈએ તો બાળકોની સ્થિતિમાં આપણે વિચાર કરીએ તો મોબાઈલ અને ટીવીમાં રસ છે, કોઈને ભણવાનું ગમતું નથી. અત્યારે આપણા કોઈ પણ બાળકને કહે કે રામાયણ, મહાભારત કે કોઈ પણ વચનામૃત, સ્વામીની વાતો કોઈ પણ જગ્યાએથી એક શ્લોક આવડતો હોય તો બોલ, તો આપણા કોઈ બાળકને નહીં આવડે. અમે દહેજ બાજુ અખોડ ગામમાં ગયેલા, ત્યાં આખા ગામમાં એક મુસ્લિમ પરિવાર છે, એનું એક બાળક 5-6 વર્ષનું હશે અને મૌલવી એને સવારે 5 વાગે ઉઠીને મારતા મારતા કુરાનની આયત ગોખવા લઈ જતા હતા. ત્યારે મેં ત્યાંના વડીલને પૂછ્યું તો કે આ લોકોએ જન્મે ને ત્યાંથી કુરાન ગોખવું પડે. બ્રાઝિલની એક યુનિવર્સિટી છે જેમાં એડમિશન લેવું હોય તો કુરાન મોઢે જોઈએ. 30,000 મુસ્લિમ છોકરાઓ કુરાન મોઢે કરીને દર વર્ષે એડમિશન લે છે. આપણે બી આપણા જીવનમાં જ્યારે ધર્મ નહીં હોય, અત્યારે મંદિર છે, શાસ્ત્ર છે, સાધુ છે, દીક્ષા છે, મંત્ર છે, અત્યારે સારામાં સારું વાતાવરણ છે. આપણે સવારે ઉઠીને 5 વાત નિત્ય વિચારવાની કે મને ભારતમાં જન્મ મળ્યો. વચનામૃતમાં મહારાજે લખ્યું કે ભરતખંડને વિશે, ભારત ભૂમિને વિશે જો વ્યક્તિને જન્મ મળે અને ભગવાનના પવિત્ર સંતની ઓળખાણ થઈ જાય તો એ જીવનો મોક્ષ થાય છે. આપણે વિચાર કરીએ કે આપણને એવા સંતની ઓળખાણ કોઈ સગા સંબંધી મિત્ર દ્વારા થાય અને પછી આપણે એમાં ડૂબીએ તો ધીમે ધીમે આપણા આત્માનો કચરો એ કાઢે. સારા મા બાપને ત્યાં જન્મ મળ્યો, સારું શરીર મળ્યું. 84 લાખ યોનિમાં ભગવાન કિશનને અર્જુને પૂછ્યું કે આ માનવ દેહ ક્યારે મળે? તો કે 400 જોજન લાંબી, 400 જોજન પહોળી ને ઊંડી વાવ હોય અને માથાના વાળના ઊભા 2 ટુકડા કરીએ અને એને ઉલેચવા બેસીએ અને જો ખાલી થઈ જાય તો માનવ દેહ મળે. તો કે પ્રભુ મળતો જ નથી એવું કોને? તો કે હા, ફરી મળતો નથી. તો 84 લાખ યોનીમાં કરોડો જન્મથી ભટક્યા પછી ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે દરિયામાં જેટલું પાણી એટલું માતાનું દૂધ આવે, છતાં પણ આપણો મોક્ષ થયો નથી. ને અત્યારે જાણે અજાણે ભગવાનના પવિત્ર સંતના દર્શન થઈ જાય, એનો યોગ થાય અને આપણે જીવન જીવવાનો સંકલ્પ કરીએ, અઠવાડિક સભા ભરીએ, થોડું ઘણું વાંચન કરીએ, થોડી પૂજા કરીએ, ભજન કરીએ, સારા મિત્રોનો સંગ રાખીએ, તો ધીમે ધીમે ભગવાન આપણને અક્ષરધામની યાત્રા કરાવે છે. એટલે 5 વાત નિત્ય વિચારવા જેવી છે કે સારા મા બાપને ઘરે જન્મ મળ્યો, સારું શરીર મળ્યું, આપણને હિન્દુસ્તાનમાં એમાં પણ ગુજરાતમાં જન્મ મળ્યો. વિચારીએ કે પાકિસ્તાનમાં મળ્યો તો શું કરત, અફઘાનિસ્તાનમાં મળ્યો તો શું કરત, કાશ્મીરમાં મળ્યો તો શું કરત, યુપી, એમપી, ઝારખંડ, પંજાબમાં મળ્યો તો શું કરત. ગુજરાત એક ધાર્મિક રાજ્ય છે જ્યાં તમામ ભગવાન અહીંયા આવીને કર્મક્ષેત્ર કર્યું. ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, ભગવાન સ્વામિનારાયણ. અત્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આખા 2 વર્ષની અંદર આખા વર્લ્ડમાં લાખો યુવકોને મળ્યા, લાખો વ્યક્તિઓના પ્રશ્ન સોલ્વ કર્યા. કેમ કે એમનામાં ભગવાન કામ કરે છે. અમારા ઘરે અમારા ફાધર છે જેમની ઉંમર 84 વર્ષ છે. 2 વર્ષ પહેલાં એમને માઇન્ડમાં ક્લોટિંગ આવ્યું હતું. ક્લોટિંગ આવ્યું, દવા કરી, પણ એમનું લેટ્રિન બાથરૂમ પથારીમાં થઈ જાય, ખબર ના પડે. 2 ભાઈઓ છે ઘરમાં, તો આખા દિવસમાં 2-5 વાર ડાયપર બદલવાનું હોય તો બદલીએ. સેવા તો કરવી જ છે, મા બાપની સંસ્કાર છે, પણ વ્યક્તિ દુઃખી તો થાય જ છે. તો એવા ટાઈમે કોણ આપણું સાચવે? તો કે ભગવાનના સાધુ સાચવે. કેમ કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય એની એક લિમિટ છે, સાયન્સની એક લિમિટ છે. ડૉક્ટર બી ગમે ત્યારે હાથ ઊંચા કરી દે. એવું કહેવાય છે કે જેને હૃદય બનાવ્યું ને, હૃદય, કૃત્રિમ હૃદય, એ સાયન્ટિસ્ટ અને એનો દીકરો બે એક ટેબલ પર કોફી પીતા હતા અને એના દીકરાને એટેક આવ્યો અને જેને હૃદય બનાવ્યું એ વ્યક્તિ એના દીકરાને હૃદય ફિટ ના કરી શક્યો, એટલો ભયંકર એટેક આવ્યો. તરત એ વ્યક્તિ ધમમાં ગયા. ત્યારે ડૉક્ટરને એવું થયું કે કોઈ સુપ્રીમ શક્તિ છે કે જે માનવ કક્ષાની બહાર છે, અને એ વ્યક્તિ પછી પોતે રિઝાઇન કરી અને ભગવાનની શોધમાં નીકળી ગયા. એમ જ્યારે આપણી લિમિટ પૂરી થઈ જાય, એવા રોગ આવી જાય, એવા દેશકાળ આવી જાય, ત્યારે એવા ભગવાનના પવિત્ર સંતની ગોદ જોઈએ. તે અમારા ફાધરને જ્યારે બ્રેઇનમાં ક્લોટિંગ થયું અને લેટ્રિન બાથરૂમ પથારીમાં થતા હતા, વરસ થઈ ગયું, કદાચ 3600ની ઉપર ડાયપર બદલ્યા હશે. પણ જ્યારે ગુરુહરિ હરિધામમાં હતા અને ભરૂચના 10-15 છોકરા રોજ જતા હતા, એમ એક દિવસ અમારા ભાઈ લઈ ગયા એમને,
ને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એમને મળ્યા કે અમે ભરૂચ આવતા હતા અને ગોરધન બાપુ હતા અને 3 માળના દાદરા ચડીને પાણીની ટાંકી ચેક કરતા હતા, અત્યારે તમારું શરીર આવું થઈ ગયું, 2 જણને પકડીને લાવવા પડ્યા. તો કે હવે તો સ્વામી મારા બી 82 વર્ષ થયા અને તબિયત સારી રહેતી નથી, ઘરે જમવા પધારજો. ત્યારે ગુરુહરિએ કીધું, ભેટ્યા પહેલાં તો, અને કહ્યું કે શરીર સારું કરી દો, અમે આવીશું, પ્રાર્થના કરીશું અમે. એ જે દિવસે ભેટ્યા ને તે દિવસથી આજ દિન સુધીમાં 1.5 વર્ષ થયા, એક પણ ડાયપર બગડ્યું નથી. આજે ગોરધન દાદા સારા જ છે. તો જે ક્લોટિંગ મગજમાં હતું એ ડૉક્ટર તો દવા કરતા હતા જ, પણ જે બ્રહ્મ પ્રવાહ છે જે એ વ્યક્તિને જ્યારે સ્પર્શ કરે ને ત્યારે એનું પરિવર્તન થાય. હમણાં 2 દિવસ પહેલાં એક દીકરાનો ફોન આવ્યો સિનોર તાલુકામાંથી, સ્નેહલ શાહ કરીને દીકરો છે, રડતો હતો. મેં કીધું શું થયું? કેમ કે રડે એવો હતો નહીં, એ બીજાને રડાવે એવો હતો. પણ જ્યારે હોળી ધૂળેટીના ફંક્શનમાં એ આવ્યા ને એને સંકલ્પ કર્યો કે પ્રબોધ સ્વામી આટલો બધો ભીડો બેઠે છે તો મારે 30 મિનિટ ભજન કરવું છે એમના માટે, અને મારે બી સ્વાધ્યાય કરવો છે. એટલે પછી એ ભજન કરવા બેઠા, ને ભજન કરવા જ્યારે બેઠા ને ત્યારે પ્રબોધ સ્વામીને દર્શન આપીને કીધું કે તારું જીવન બદતર છે. અને એવું કીધું ને ત્યારે એનો ફોન આવ્યો રડતા રડતા કે મારું એવું કેવું જીવન કે મને દર્શન આપવા પ્રબોધ સ્વામી આવવું પડ્યું. એને અડધો પોણો કલાક સુધી એટલું રુદન થયું કે મારે હવે મારું સરસ એવું જીવન જીવી લેવું છે કે સંત રાજી થઈ જાય, મા બાપ રાજી થઈ જાય. એટલે 5 વાત જીવનમાં નિત્ય વિચારવા જેવી છે કે સારા મા બાપ મળ્યા, સારું શરીર મળ્યું, ગુજરાતમાં જન્મ મળ્યો, એમાં પણ હિન્દુ ધર્મમાં જન્મ મળ્યો. તો હવે 2 સારા સાધુ ને 4 સારા હરિભગત સાથે આપણે ભેગા મળીને આપણા જીવનને પૂર્ણતા તરફ લઈ જવું છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી અને હરિપ્રસાદ સ્વામીજી એક જ છે. અમારા ઘરમાં એક ચૈતન્ય કરીને નાના ભાઈનો દીકરો છે, એને પેટની અંદર અલ્સર થયું, પછી અલ્સરાઇટિક કોલાઇટિસ થયું, એનું 18 કિલો વજન ઉતરી ગયું. પછી એ હારી ગયો હિંમત, 3 મહિના દવાખાનામાં હતો. ત્યારે ગુરુહરિ સ્વામીજી ધરતી પર હતા, હરિપ્રસાદ સ્વામીજી એમને દર્શન આપ્યા અને કહ્યું કે આપણે સેવા કરવાની છે, ચિંતા ના કરતો. પણ એને કંઈ સમજાયું નહીં. પછી ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને વિડીયો કોલ કર્યો, ત્યારે કહ્યું કે આપણને કાંઈ થવાનું નથી, ઘરે આવી જઈશ, ચિંતા ના કરીશ, કેનેડા જવાનું છે અને હું તને દીક્ષા આપીશ. અને ચૈતન્યભાઈ પછી સારા થયા, 18-20 કિલો વજન બી વધી ગયું અને કેનેડા બી ગયા, ફિઝિયોથેરાપી ડૉક્ટર થયા, ત્યાં માસ્ટર ડિગ્રી હમણાં લીધી એને, હમણાં એક્ઝામ પાસ થઈ ગયા, શરીર પણ સારું થઈ ગયું. પછી એક દિવસ ફોન પર ગુરુહરિએ વાત કરી કે ચૈતન્ય કેનેડા છે, કેવું મજામાં છે ને? હા. પછી કહ્યું નાનો શું કરે છે? તો અમારા નાના ભાઈનો દીકરો છે નિર્લેપ, એ અમારા ઘરની બાજુમાં લાઈન જાય છે 22,000 વોલ્ટ, 22 kV. અને એ જ્યારે નાનો હતો 5મા 6ઠામાં ત્યારે એને દિવાળી વખતે એક સ્ટીલનો સળિયો ઊંચો કરેલો કમ્પાઉન્ડ વોલ ચડીને, 22,000નો કરંટ લાગેલો અને આખા શરીરમાંથી ચામડી નીકળી ગયેલી. અને દોડીને જ્યારે અમે દવાખાને લઈ ગયા તો ડૉક્ટરે પહેલો પેશાબ એનો ચેક કર્યો કે ભાઈ એની કિડની તો સારી છે ને, અને પછી ફોટો કાઢ્યો ડ્રોવરમાંથી કે બાજુના વોર્ડમાં છે ને એક દીકરો છે, એને 11 kV કરંટ લાગેલો છે, આનાથી અડધો 11,000 વોલ્ટ. એના 2 હાથ સળગી ગયા, 2 પગ સળગી ગયા ને કપાઈ ગયા. દીકરો જીવે છે, 2 હાથ પગ નથી. ને તમારા દીકરાને 22,000 વોલ્ટ કરંટ લાગ્યો છતાં ખાલી ચામડી નીકળી. એ તમારી પર ભગવાનને સાધુની કૃપા છે, બાકી શક્ય જ નથી, સળગી જ જાય વ્યક્તિ. તો આપણા જીવનમાં એવા અનંત પ્રકારના સળગતા પ્રશ્ન છે. અત્યારે બધા સુખી થવા માટે શોર્ટકટ શોધે છે. છોકરાઓ બધા મોબાઈલમાં કોઈ લોન લે છે, કોઈ ગેમ રમે છે, કોઈ કઈ રીતે દેવું કરે છે ખબર પડતી નથી. દરેક વ્યક્તિ ટેન્શનમાં છે, પણ જ્યારે એવું ટેન્શન જીવનમાં હોય ત્યારે એવા ભગવાનના પવિત્ર સંતનો યોગ હોય તો વ્યક્તિ જીવી જાય. હમણાં ભરૂચમાં એક દીકરો છે બળવંત કરીને, એને દેવું કરી નાખ્યો વહેલા પૈસા કમાવા માટે, બધેથી લોનો લીધી, પર્સનલ લોન લીધી, 7.5 લાખ દેવું થઈ ગયું. પછી એને એવું થઈ ગયું કે હવે મારે નર્મદામાં ભૂસકો મારી દેવો, મરી જવું છે. પછી બધા હરિભક્તો ભેગા થયા અને એને સાંત્વન આપ્યું કે તારો 32,000 રૂપિયા પગાર છે અને તું સારી રીતે જીવી શકે એમ છે, તારો એકનો એક છે તું તારા ફાધરનો, તો ત્યારે પગારની પૈસાની તો એટલી ક્યાં જરૂર છે કે ત્યાં આવું બધું કરી નાખ્યું. પણ કે હવે ભૂલ થઈ ગઈ ને મહિને 45,000 રૂપિયા વ્યાજ ચૂકવવું પડે છે. તો બધા હરિભક્તોએ ભેગા થઈ અને આત્મીયતાના દાવે એનું 7.5 લાખનું દેવું ભરી દીધું અને આજે એ દીકરો શાંતિથી ભગવાન ભજી શકે છે એવો આત્મીય સમાજ, સુહૃદ સમાજ આ પુરુષોએ તૈયાર કર્યો છે. બીજો એક દીકરો છે,
10મા ધોરણમાં ભણતો હતો, કોલેજમાં આવ્યો અને પાસ આઉટ થઈને નોકરી લાગ્યો, સભામાં આવતો થઈ ગયો. પછી આ 10મા ધોરણના એક છોકરાએ ફોન કર્યો, સાથે ભણતો હતો, કે શું કરે છે, આજે મળવું છે આપણે. એનો ભાઈબંધ નહોતો, 10માનો જૂનો ભાઈબંધ હતો. તો એ દહેજ નોકરી કરે છે, એનો 17,000 પગાર છે. તો પેલા છોકરાએ મળ્યો તો કે શું છે, તો કે એક ઇન્જેક્શન છે, એ લે ને એટલે આખું બ્રહ્માંડ દેખાય એમ કે. પેલા ડ્રગ્સનું ઇન્જેક્શન હતું. પેલા ઇન્જેક્શન માર્યું અને પછી 72 કલાક સુધી એ સૂઈ ગયો ઘેર જઈને. એના ફાધર તો કોરોનામાં ધામમાં જતા રહેલા. પણ જ્યારે એ વ્યક્તિ જાગ્યો 72 કલાકે, 3 દિવસ સુધી નોકરી ના ગયો, એટલે કંપનીમાંથી ફોન તો આવે જ. એટલે એની મમ્મીએ આપણા કાર્યકર્તાને બોલાયા કે આ કશેથી આવ્યો છે, કશું લીધું છે, તો 3 દિવસથી જાગતો જ નહોતો. હવે આજે જાગ્યો, નોકરી ગયો છે, પાછો આવશે એટલે તમે એને મળજો. બીજે દિવસે મળવા ગયા ત્યાર પહેલાં છોકરો એને મળી ગયો અને એને 3,000માં 3 ઇન્જેક્શન આપી દીધા. કેમ કે ડ્રગ્સ એવી વસ્તુ છે કે વ્યક્તિને લેવી જ પડે એકવાર થઈ જાય એટલે. ને પછી આખા મહિનામાં એને 18 થી 20 રજા પાડી અને સૂઈ જ રહે. એની નોકરીમાંથી અલ્ટિમેટમ આવી ગયું કે ભાઈ આને હવે કાઢી મૂકવાનો. પછી બધા આપણા કાર્યકર્તા ગયા, પછી એને લાયા, સંતોને મળાયા, પછી એને કીધું કે આને લત લાગી ગઈ છે હવે, તો એવી જગ્યાએ હવે આશીર્વાદ લેવા પડશે આપણે. પછી એને બાકરોલ લઈ ગયા, ગુરુભાઈના દર્શન કરાયા અને 1 મહિનો એ છોકરાને આપણી સાથે રાખ્યો. અને પેલા જેને ડ્રગ્સ વેચતો હતો ને એને આપણા છોકરાઓ જેને ખખડાયો કે ભાઈ આ છોકરાઓને તારે ફોન કરવાનો નહીં, મળવાનું નહીં. પણ આવા જ્યારે કળિયુગમાં આપણે બેઠા છે ત્યારે આપણા બાળકોનું ભવિષ્ય જ્યારે આપણે સારું બનાવવું છે ત્યારે સ્વામી કે મા બાપ સત્સંગ કરશે ને તો દીકરા દીકરી સત્સંગ કરશે. બાકી આ કળિયુગમાં દીકરા દીકરી સત્સંગ કરે એવું શક્ય નથી. પણ આજે ગુરુહરિની કૃપાથી 1 લાખ યુવકો દેશ વિદેશમાં ખૂબ સુંદર સ્વાધ્યાય ભજન કરીને ખૂબ સુંદર રીતે ભણી રહ્યા છે. આજે એક છોકરાઓ 24 કલાકનું પોતાના કાર્યકર્તાને શિડ્યુલ આપે છે કે ભાઈ 10-12 કલાક અમે નોકરી કરીએ છીએ, ધંધો કરીએ છીએ, ખેતી કરીએ છીએ, 2-4 કલાક અમે સત્સંગમાં જઈએ છીએ, 7-8 કલાક સૂઈ જઈએ છીએ. પણ 24 કલાકનો હિસાબ આજે આપે છે દીકરાઓ, એ બહુ કળિયુગમાં મોટી વાત છે. તો આજે ખૂબ સુંદર દિવસ છે, સંતોનો આપણે લાભ બી મળશે. પણ આપણી જે દોટ છે ને એ દોટ સ્ત્રી ધનને માન પાછળ છે. એ ક્યારેય કોઈ વ્યક્તિને પચી નથી. સ્વામીજી એવું કહેતા હતા કે સ્ત્રી ધનને માન કૃપા સિવાય પચે નહીં. સ્વામી કે નેપોલિયન બોનાપાર્ટ હતો ને, એના જીવનમાં નો શબ્દ નહોતો. પણ એ વ્યક્તિ જ્યારે અંત સમય આવ્યો ત્યારે એવું બોલ્યો કે મારા જીવનના 7 દિવસ પણ સુખના નહોતા, તો હે પ્રભુ આખી જિંદગી હું દોડ્યો, મારા જીવનમાં કોઈ નો શબ્દ નહોતો, અશક્ય શબ્દ નહોતો ડિક્શનરીમાં. પણ એ વ્યક્તિ અંતે દુઃખી હતા. સ્વામી કે મહાન સમ્રાટ સિકંદર એના જીવનમાં વિશ્વ વિજેતા થવા માટે નીકળેલો, રોજ એક દેશ જીતતો હતો એ વ્યક્તિ. પણ જ્યારે મર્યો ત્યારે એને કહ્યું એના અધિકારીને કે જનાજામાં મારા 2 હાથ છે ને બહાર ખુલ્લા રાખજો, એટલે લોકોને ખબર પડે કે હું આવ્યો તો કેવો ને ગયો તો કેવો. એમ આપણા જીવનની અંદર જ્યારે સુખ, શાંતિ, સમૃદ્ધિ જોઈએ તો આપણે ભગવાનને સાધુ, 2 સારા સાધુ ને 4 સારા હરિભગત સાથે મિત્રતા કેળવવી પડશે. અહીંયા પ્રભુ દર્શન સ્વામી પધારે છે, શાશ્વત સ્વામી પધારે છે. બંને સંતો માસ્ટર ડિગ્રી કરેલા છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના જે સંતો છે એ અભણ નથી, ખાવાનું નથી ને થઈ ગયા બાવા એવું નથી. અમારા જે પ્રાદેશિક સંત છે હરિશરણ સ્વામી લંડનમાં MBA કરીને 1.5 કરોડ પગાર છોડીને સાધુ થયા. એક સાધુ શાશ્વત સ્વામીજી અહીંયા મૂક્યા છે, એ માસ્ટર ડિગ્રી એગ્રીકલ્ચર છે. અને બીજા પ્રભુ દર્શન સ્વામી છે, માસ્ટર ડિગ્રી બાયોટેકનોલોજી છે. પણ આપણા દીકરાઓને સાચવવા માટે ગુરુહરિ અને સંતો દાખલો કરી રહ્યા છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે હે મહારાજ ને હે સ્વામી, જ્યારે ભયંકર કળિયુગ છે ત્યારે અમારું ઘર બચી જાય, જ્યારે મંદિરમાં એવા સંત હોય કે જે આપણા આત્માને ઢંઢોળે, જે આપણને રાહ બતાવે, તો આપણે સુખી થઈએ. એટલે સ્વામીજીનું મિશન છે, યુવકો મારું હૃદય છે, યુવકો મારું સર્વસ્વ છે, યુવકો મારી પૂજા છે, યુવાન બચશે તો જ દેશ બચશે. એટલે આપણી આ લોકની યાત્રા કરતાં કરતાં ભગવાનને સંભાળીને દિવસમાં 1-2 કલાક, મહિને 2 મહિને સંતોનો સમાગમ કરીએ અને આપણા ઘરને મંદિર બનાવીએ. એ જ આજના શુભ દિવસે અંતરની પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.